સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરાની એમએસ યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરતા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ વીસી વિજય શ્રીવાસ્તવ સામે રોષે ભરાયા છે। વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદને લઈને રોષ, યુનિવર્સિટી પ્રશાસન અને વીસીના આ પગલાને તેમણે વખોડ્યું છે અને કહ્યું છે કે વીસીએ વિદ્યાર્થીઓની સાથે પિતા તુલ્ય વ્યવહાર કરવો જોઈએ, પરંતુ વીસી યુનિવર્સિટીને પોતાની બાપની માલિકીની સમજે છે। ઇતિહાસમાં 200 વિદ્યાર્થીઓ ઉપર કેસ પ્રથમવાર આ પ્રકારની ઘટના હશે। અધિકારીઓ શહેરનું વાતાવરણ બગાડવા માંગે છે તેવો પણ આરોપ યોગેશ પટેલે લગાવ્યો છે। આ સાથે જ કહ્યું કે યુનિવર્સિટી સામે હાલ વિરોધ ચાલી રહ્યો છે, વીસીની કારમી હાર થવાની છે। ફોન લગાવ્યો, 4-5 વાર ફોન કર્યો, એને મારો ફોન ઉઠાવ્યો। આ પછી મારું જે માનવું છે મેં કહ્યું છે બધાને કે આ શૈક્ષણિક સંસ્થા છે તેમાં વડા તરીકે વીસીએ વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ બાળક। એને બદલે આ વીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા એટલે એમએસ યુનિવર્સિટી એની બાપીકીની માલિક એવું સમજે છે। મને લાગે છે કે જે વિજય શ્રીવાસ્તવ છે આજે એમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ સામે, એના બાળકો છે આ બધા, એની સામે ફોજદારી કેસ જે 200 જણા ઉપર કર્યો છે એ સખત શબ્દોમાં એને નિંદા કરવી છે, આની નિંદા કરવી છે। તો જે રીતે 200 વિદ્યાર્થીઓ સામે કેસ થયો છે તેને લઈને આ રોષ જોવા મળી રહ્યો છે। ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને વીસી વિજય શ્રીવાસ્તવ સામે રોષે ભરાયા છે।